નમસ્કાર બાળ દોસ્તો. ચાલો આજે આપણે દીપિકા બહેનને મળીએ. નમસ્તે દીપિકા બહેન. નમસ્તે પૂનમબેન. તમે શું કરો છો? હું વાંચું છું. દીપિકા બહેન વાંચે છે. હવે શું કરો છો? હવે હું લખું છું. હવે દીપિકા બહેન લખે છે. હવે તમે શું કરો છો દીપિકા બહેન? હવે હું વિચારું છું. હવે દીપિકા બહેન વિચારી રહ્યા છે. તો આપણે દીપિકા બહેનની જુદી જુદી ક્રિયાઓને જોઈને બાળમિત્રો, આપણે સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં કેટલીય ક્રિયાઓ કરતા હોઈએ છીએ. આ ક્રિયાઓને આપણે જ્યારે સંસ્કૃતમાં કહેવી હોય તો કેવી રીતે કહીશું એ જોઈએ. પરંતુ એ માટે આપણે સંસ્કૃત સોપાનમ પુસ્તિકાના પાના નંબર 8ને ખોલીને એકવાર જોઈશું. અહમ કરોમી, અહમ ક્રીડામી, અહમ કંદુકમ ક્રીડામી, અહમ લિખામી, અહમ લેખમ લિખામી, અહમ પઠામી, અહમ પુસ્તકમ પઠામી, અહમ પ્રાર્થનામ કરોમી, અહમ ઈશ્વરમ પ્રાર્થનામ કરોમી, અહમ કંદુક ક્રીડામ ક્રીડામી, અહમ નમસ્કરોમી, અહમ નમામી, અહમ ગચ્છામી, અહમ ધાવામી, અહમ સ્મરામી, અહમ નૃત્યામી, અહમ જિઘ્રામી, અહમ વસામી, અહમ વદામી, અહમ વાક્યમ વદામી, અહમ પૃચ્છામી, અહમ પ્રશ્નમ પૃચ્છામી, અહમ પશ્યામી, અહમ મયુરમ પશ્યામી, અહમ હસામી, અહમ હસામી, અહમ ગાયામી, અહમ મધુરમ ગીતમ ગાયામી, અહમ પિબામી, અહમ જલમ પીબામી, અહમ તિષ્ઠામી, અહમ તિષ્ઠામી. તો જોયું બાળ દોસ્તો, સંસ્કૃતમાં નાના નાના વાક્યો બોલવા કેટલા સરળ છે. આપણે અત્યારે જે ઉદાહરણ સાથે વાક્યો જોયા, આ જ રીતે તમે પણ ક્રિયાઓને વાક્યોમાં ઢાળી બોલવાનો પ્રયત્ન કરશો. અસ્તુ. નમસ્કાર.